પ્રેમ લગ્નના વિરોધી એવા પરિવારે જ પરિણીતાનું અપહરણ કરી તેની સાસુના દાગીના લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। વિગત એવી રીતની છે કે મધુબેન નામની વિધવા મહિલાના દીકરા નીતિન સાથે તેજલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે તેજલના પરિવારજનોને ખટકતું હતું, જેનો બદલો લેવા અંગે ગત રોજ તેમણે કાંડ કરી નાખ્યું હતું। તેજલ પતિ અને સાસુ સાથે દાંડી રોડ ખાતે આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેજલના મામા યોગેશ પટેલ, મામી કલ્પનાબેન, સોમાભાઈ, યોગેશભાઈ, જિગ્નેશભાઈ, રેખાબેન, મયુર અને સંજયભાઈએ પોતાની સગી એવી તેજલ અને તેના પતિને જાહેરમાં મૂંઢમાર માર્યો હતો અને તેજલની સાસુની આંખમાં મરચાની ભૂકી નાખી વાળ પકડીને રોડ પર ઘસડી અને ત્યારબાદ તેમણે પહેલા 30,000ના સોનાના દાગીના ચોરી કરી અને નીતિનને ઇજાગ્રસ્ત બનાવી તેજલનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા। બનાવ અંગે પરિણીતાની સાસુ મધુબેને જહાંગીરપુરા પોલીસ મથકે વહુના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદ લઈ દરેકની પકડવાની તાજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, સુરત।